રોડ ઉપર હાલા જાય છે ચાલો ન મારે લગભગ 2 કિલોમીટર ચાલો ચા પાર્ટી ન્યુ યર ની ક્યારનો બેઠો લખવા ગયો જે પૂરું નથી જો આ કંઈક પ્રોગ્રામ છે અમારે જો આવતા સામાન દીધો જો જો થાકી રહ્યો છે બધા મજા છે બધા ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે જો આપણે કઈક કોલેજ વાર્તા થઈ જાય જો રોડ ઉપર એટલે હાલે છે કોલેજ બાજુ તૈયાર બી થઈને હું બનો અહીંયા સંજય આવશે ચાલો જાય કોલેજ હાલે જઈએ છે એટલે સંજય આવવાનો રૂમ છે કદાચ લગભગ આવે તો હાલો આવે તો જો તે કઈક રોડ ઉપર હાલે જાય છે ચાલો ન મારે લગભગ 2 કિલોમીટર 1 વાગ્યું થાય કોલેજ રૂમથી એટલે વહેલું નીકળવું પડે 1 કલાક પહેલા હે ત્યાં કારણ કે 9 વાગે કોલેજ ચાલુ થાય ને અમે હજી 8 વાગ્યા 8:08 ની આસપાસ થયું ચાલો પહોંચીએ કોલેજે તો ગાઈસ જો ચા પીવા આવી ગયા છે અત્યારે જો સંજય પણ નથી આવ્યો એટલે આજે અમે 3 જ છીએ આવવાનો તો પણ આવ્યો નથી ચાલો ચા પાર્ટી ન્યુ યર ની ચાલો બસ આવી ગયા છે આજે તો આપણે એક્ઝામ એટલે હું આજે વહેલો આવી ગયો છું ચાલો હું જાઉં રૂમે ને જે પછી સંજય આવવાના 4 વાગે બસમાં એટલે ત્યાં લેવા જવાનો ચાલો મળીએ પછી જો આપણે હવે નાઈ બંધ થઈ ગયું હું તૈયાર વનો આવી ગયો હોય ને હવે અમારે જવાનું છે જમવા બપોરનું ચાલો જાય જમવા જાય છે અહીંયા જો ત્યાં નાઈ બંધ તૈયાર થઈ ગયો હોઉં ચાલો વાલાજી જમીન પછી મળી તમને તો ગાઈસ ફાઇનલી આપણે જમીન આવી ગયા છે બપોરા કરીને અત્યારે છે આપણા ઉપરના રૂમમાં આ છે રણજીતભાઈ હાય હાય અહીં છે રૂમમાં બાજુના રૂમમાં છે અહીંયા રઘુભાઈનું ચાલો જે આપણે જનરલ ઉતારવાની છે તો જનરલ ઉતારી નાખી કાલ છે પ્રેક્ટિકલ અને પરીક્ષા બે હાજર છે ચાલો એ કરીએ છીએ વાંચવાનું તો ગાઈસ જો આપણે કંઈ ઘણા લખવા બે ગયા છે ક્યારનો બેઠો લખવા ગયો જે પૂરું નથી જો આ કંઈક પ્રોગ્રામ છે અમારે સી લેંગ્વેજના પ્રોગ્રામ છે અને જ્યાં અંચર બતાવું તો સાઈડ છે આ HTMLના પ્રોગ્રામ જો આવા કંઈક અમારા પ્રોગ્રામ આવ્યા કેમ કે આપણે અક્ષર કેવા હે ને મોતીના દાણા જેવા તો આ બધા કંઈક અમારે ટાઈપ કરવાના હોય ને પછી કોમ્પ્યુટરમાં રન કરવાના હોય એટલે આવું કંઈ કાલે છે પ્રેક્ટિકલ જોઈએ શું થાય પ્રેક્ટિકલમાં એમાં જર્નલ બતાવીને પછી જવાનું કે જો હાથ મીંડો દુખવા કારણ કે બપોરનું સતત લખીએ ત્યારે વાગ્યા લગભગ 4:30 વાગી જાય 1 વાગ્યાના લખી એટલે આજે અમારે સુઈ ગયો થાય ગઈને એને લખવાનું ચાલુ જ છે કારણ કે પરીક્ષા નજીક આવે એટલે બધા એનામાં આવું જ છે જો આવું છે એમ કંઈક લખી ચાલો હું પ્રોગ્રામ લખવા માંડું પછી હાલે તો કંઈક બહાર નહીં પહોંચી જશે જયશ્રી સંજયને લેવા માટે ને જો અહીં કણે અહીંયા જો મેગા એક્સપો થયો તો એ જ જગ્યા છે ગ્રાઉન્ડ અહીંયા જો અત્યારે કેટલે રનિંગ માટે આવે છે રનિંગ ને ક્રિકેટ ને એવું બધું ચાલે છે અહીંયા રનિંગ કેટલા છો કરે છે એ તૈયારી કરતા હોય કારણ કે હમણાં નજીક પરીક્ષા છે એટલે તો જો કેટલા બધી પબ્લિક છે અહીંયા વધારે તો અહીંયા રનિંગ માટે જ બધા આવે રનિંગ ને કસરત અને વધારે બેસવાનું કારણ કે ગ્રાઉન્ડ બહુ મોટું છે જો હા એમપીસાનું ગ્રાઉન્ડ અને અત્યારે તો મેગા એક્સપો લગભગ અઠવાડિયું જેવું થયું ચાલો સંજય લેતા લગભગ પહોંચી ગયો છે બસમાં સ્ટેશને પહોંચી ગયા છે લગભગ બસ આવવાની તૈયારી છે આવશે આમ જો રોડ ઉપર છે ત્યારે દેખાવ થતો હોય તમને વાહનનો લાગે જો હા કંઈક દી હાથમી જો અંધારું થવું થવું એ હોય કંઈક આવું છે નજારો ચાલો કદાચ બસ આવી ગયો જો આવો નજારો લાઇટિંગ અને જો કંઈક મોલ જેવું છે ચાલો ઓલા લેતા આવી પેલા જો ગજ આવી ગયો હા જો આવતા સામાન દીધો જો જો થાકી રહ્યો છે બેઠો આવ્યો તોય પૂરું થઈ ગયું ચાલે આવું થયું આવું કઈ દી હાથમાં ઠેઠ પહોંચ્યો યાર ચાલો મિત્રો લઈને જાય અંધારું થઈ ગયું પહોંચી હાલો તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છે આપણા પાછા રૂમે
જો હવે અંધારું થઈ ગયું જવાનું જમવા જમતા એ ભૂખ લાગી જાય અને અમારે લખવાનું નથી પતવાનું 8 વાળા કીધું મોજ કરે આ મોજ કરે જો મોજ કરે 3 દિવસ એક દાડો લખે હજી 10 તારીખ સુધી લખશે પછી ખબર પડે 8 વાળા કઈ મોજ કરે નહીં ભરતભાઈ 8 વાળાની મોજ ચાલો હાલો તો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય